ભરૂચ એલસીબી પોલીસે શિશુ ચોરીમાં 2 મહિનાથી ફરાર વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર મામલતદાર કચેરીમાં જીએસટી વિભાગે સીઝ કરેલ ટ્રકમાંથી શિશુ ચોરાયું હતું. 21,95,000 રૂપિયાના શિશુ ચોરીમાં ભંગારિયા સહિત અત્યાર સુધી 9 વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. એલસીબી પોલીસની અંકલેશ્વર ટીમે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે મામલતદાર કમ્પાઉન્ડમાંથી થયેલ શિશુ ચોરીમાં સંડોવાયેલ ગુલફાન મોહમ્મદ સલીમ શાહ કાપોદ્રા સનવેલી સોસાયટીના મકાન નંબર 35માં હાજર છે. જે માહિતીના આધારે એલસીબી પોલીસે સનવેલી સોસાયટીમાં મકાન નંબર 35માં સર્ચ કરતા ગુલફાન મોહમ્મદ સલીમ શાહ આબાદ ઝડપાઈ જવા પામ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 2 મહિના પૂર્વે અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં જીએસટી વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી ₹21,95,000ની કિંમતના શીશાની ચોરી થઈ હતી, જેમાં અત્યાર સુધીમાં ધરપકડ આંક 9 પર પહોંચ્યો છે. ઝડપાયેલ ગુલફાન મોહમ્મદ સલીમ શાહને બી ડિવિઝન પોલીસના હવાલે કરતા બી ડિવિઝન પોલીસે વધુ તપાસ આરંભી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.